ચોટીલા નવા પ્રાંત અધિકારી હરેશ મકવાણાનો સપાટો. ખનીજ માફિયાઓમાં ફફડાટ. ખનીજ ચોરી કરતા 16 વાહનો ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એસડીએમ ચોટીલા એચડી મકવાણા અને મામલતદાર પીબી જોશી અને તેમની સંયુક્ત ટીમો દ્વારા 7 વાગ્યાથી 2 વાગ્યા સમય દરમિયાન ચોટીલાના જુદા જુદા સ્થળો જેવા કે રાજકોટ હાઈવે પર જાની વડલા બોટ તથા થાનગઢ રોડ તથા સાંગાણી પુલ પર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રેડ કરતા રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે ઓવરલોડેડ તેમજ અનધિકૃત ખનીજનું વહન કરતા કુલ 16 ટ્રક જે પૈકી એક બિનવારસી ઝડપી પાડ્યા હતા, જેની મુદ્દામાલની કુલ રકમ 5,43,37,000 તમામ ટ્રકનું વજન કરી તમામ ટ્રકને સીઝ મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ડ્રાઈવર નાસી છૂટતા ભાગી ગયેલ હોય તેવી ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ. રમેશ સત્યની સાથે. જી સાહેબ, રાત્રે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા રાત્રિના સમયે લગભગ 7 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જુદા જુદા ચોટીલાની આજુબાજુ, થાનગઢ વિસ્તારની આજુબાજુ ને સાયલા બાજુના વિસ્તારોની આજુબાજુ સતત અમે આકસ્મિક રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનીજનું જે અનધિકૃત વહન થતું હતું, અનધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને જે લઈને જતા હતા એ તમામ કુલ મળીને 16 ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની મુદ્દામાલની કિંમત થાય છે 5 કરોડ અને 43 લાખ રૂપિયાનો. એ તમામ અનધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને, ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલતદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.